એવું હોય છે કે પ્રકૃતિ પ્રમાણે પાણીની પણ ક્વોન્ટિટી હોય, યસ ડેફિનેટલી, અને એમાં જે આપણે એડ કરીએ છીએ એ પણ ડિફરન્ટ વસ્તુ હોય છે. હમણાં જ મારું એક પેશન્ટ આવ્યું હતું મારા નજીકમાંથી 2 મહિના પહેલાં. સવારમાં મારી પાસે આવ્યું મને કે મેડમ દુખાવો આખા શરીરમાં છે, સોજા છે અને મારે વજન ઉતારવું છે. અમારી તો સીધી નાડી પરીક્ષા હોય. મેં નાડી પરીક્ષા કરી, 10 થી 15 મિનિટ મેં નાડી પરીક્ષા કરી. મને તરત જ ખબર પડી ગઈ કે આ બેન કંઈક ડેઈલી એટલું ખાટું લઈ રહ્યા છે, એને લીધે આ દુખાવો અને સોજા એના છે. મેં તરત પૂછ્યું કે બેન તમે સવારમાં ઉઠીને નળના કોઠે કંઈક ખાટી વસ્તુ લઈ રહ્યા છો? તો કે હા મેડમ, હું રોજ 2 ગ્લાસ 3 ગ્લાસ પાણીમાં લીંબુ નીચવીને પીવું છું મારું વજન ઉતારવા માટે, અને મધ લઉં છું. મેં કીધું બેન એને કાલથી જ બંધ કરી દો. અને એમણે બેને બંધ કરી દીધું અને મેં થોડી દવા આપી હતી કે મેડમ મેં દવા લેવાની પણ જરૂર નથી. 4 દિવસ પછી એ ફરીથી બતાવવા આવ્યા ને એને દુખાવા સોજા બધું જ ગાયબ. આવી રીતે તમારી પ્રકૃતિ કામ કરે છે. તમારી પ્રકૃતિ પ્રમાણે તમે શું ખાઓ છો, શું પીવો છો, એના ઉપર ખૂબ જ ઇફેક્ટ થાય છે.